પ્રથમ જીતુભાઈ બીજો સેકન્ડ બોલ ગુડ હિટ બાય પ્રથમ જીતુભાઈ अच्छी સારી બોલિંગ નાખી રહ્યા છે આની સાથે પ્રથમ વિકેટનું પતન થયું છે પ્રથમ વિકેટનું પતન થયું છે સ્કોર બોર્ડ છે 5 રન 3 બોલમાં 1 વિકેટ આઉટ ચિરાગ સુથાર બેટિંગ કરવા આવી રહ્યા છે એક રન કરવાથી પણ સ્કોર બોર્ડ વધી શકે છે એટલે રનની બોર્ડની મુવમેન્ટ રાખવી જરૂરી છે સ્કોર બોર્ડની મુવમેન્ટ રાખવી ખૂબ જ જરૂરી છે જીતુભાઈ બહુ કાળજીપૂર્વક બોલિંગ નાખે છે રનની કોઈ છૂટછાટ આપી નથી રહ્યા ખૂબ જ કાબેલ બોલર છે ગુડ બોલ ઓ ચિરાગભાઈ સંભાળો બોડી સંભાળો તમારી હા છે ને એટલે જરા વાગ્યું તો ધ્યાન રાખજો એમનું હજી એક બોલ બાકી છે મને લાગે એક ઓવર પૂરી થઈ છે 7 ઓવર 1 રન બ્લુ પેન્થર દીપકભાઈ બોલિંગ નાખવા આવી રહ્યા છે સામે છે ચિરાગભાઈ ગુડ શોટ આ સાથે રનઆઉટ થયા છે બહુ નજીકનો રન લેવા જતા ચિરાગભાઈ ભૂલ કરીને રનઆઉટ થયા છે આદિત્ય મિસ્ત્રી ગ્લેન ગ્લેડિયર્સના કેપ્ટન આવ્યા છે રમવા માટે આગળની મેચમાં ગ્લેન ગેન્ડરે 83 રનનું ટાર્ગેટ બનાવ્યું હતું આ મેચમાં કેટલા કરે જોઈ લઈએ અત્યારે સ્કોર છે 7 રન 2 વિકેટ અને બીજી ઓવર રનિંગમાં છે વાઇડ બોલ વાઇડ બોલ 6 રન મંથનભાઈની પહેલી 6 સિક્સરો બહુ ઓછી જાય છે આ મેચમાં જોયું આપણે સ્કોર છે 14 રન 2 વિકેટ બીજી ઓવરના 3 બોલ બાકી છે કેટલા રન છે દીપકભાઈ કિફાયતી ઓવર નાખી રહ્યા છે શોટ કેચ ડ્રોપ હાથમાં આવેલો કેચ છૂટી ગયો છે બહુ ઇમ્પોર્ટન્ટ વિકેટ હતી વાઇડ બોલ નો બોલ નો બોલ સ્કોર 21 રન બે ક્રિકેટરોને પ્લેયરોને વિનંતી છે કે ગ્રાઉન્ડની બહાર ઉભા રહે બહારથી નેટથી જોવો તો ચાલશે વાંધો નથી કોઈ કેચ ડ્રોપ અગેન કેચ ડ્રોપ ઓવર પૂરી થઈ છે સ્કોર છે 24 રન 2 ઓવરમાં 24 રન અને 2 વિકેટ ત્રીજી ઓવર પાવર પ્લે આવી રહી છે ઇમ્પોર્ટન્ટ ઓવર છે આ ઓવરમાં જેટલા રન બને એટલા ફાયદામાં છે અને વિકેટ બચાવવી પણ જરૂરી છે
કેપ્ટનની ઉપર ખૂબ જિમ્મેદારી રન બનાવવા માટેની, અને સામે બ્લુ પેન્થરના કેપ્ટન બોલિંગ નાખી રહ્યા છે પાર્થ. 1 રન. વિકેટ બચાવવી ખૂબ જરૂરી છે આ ઓવરમાં. નો રન. ગુડ બોલિંગ, ગુડ કીપિંગ. ત્રીજી ઓવરના 2 બોલ પૂરા થઈ ગયા છે. બાઉન્ડ્રી પર સારો બોલ રોક્યો છે એમિલે. 1 રન. બાઉન્ડ્રી બહુ છે, જતી જ નથી બાઉન્ડ્રી. ત્રીજી ક્રુશિયલ ઓવર ચાલી રહી છે. શોર્ટ માર્યો છે. 4 રન. 4 રન. 6 or 4. એમ્પાયર 6 રન. ઓકે, ગુડ બોલ, ગુડ બેટિંગ. લાસ્ટ બોલ. 1 બોલ બાકી છે ત્રીજી ઓવરનો. એક રન. જીતુભાઈ ફિલ્ડિંગ કરી બોલની અને 1 રનથી સંતુષ્ટ હોવું પડ્યું છે. 3 ઓવરના સમાપ્તિ પર સ્કોર છે 41 રન, 42 રન, 2 વિકેટે. 3 ઓવર બાકી છે. સ્કોર છે 42. પંકિતભાઈ બોલિંગમાં આવ્યા છે. ગુડ શોટ, ગુડ હિટિંગ બાય કેપ્ટન. 4 રન. ચોક્કો ફંડ કર્યો છે. પંકિતની પહેલી ઓવરમાં ચોક્કો ગયો છે. 4 રન. નો બોલ, નો કોલ ડિક્લેર બાય ધ એમ્પાયર. નો બોલ અને ફ્રી હિટ મળે છે. ગુડ બોલિંગ. 1 રનથી પણ રન આગળ વધી શકે છે, એટલે ચોક્કા છક્કાની એટલી આવશ્યકતા જરૂર નથી હમણાં એકદમ. ચોથી ઓવર ચાલી રહી છે. હિટ. 1 રન, 1 જ રન મળે. બાઉન્ડ્રી પર ગયો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ચોકન છે. હેમિલભાઈ ફિલ્ડિંગ સારી કરી રહ્યા છે. ગુડ બોલ. અગેન બાઉન્ડ્રી પર બોલ. 1 રન. બાઉન્ડ્રી પર કેપ્ટને ફિલ્ડિંગ સારી જમાવી છે. 3 ફિલ્ડર બધા બોલ રોકી રહ્યા છે. 2 બોલ બાકી છે. ચોથી ઓવરના 2 બોલ બાકી છે. શોટ. અગેન ગુડ ફિલ્ડિંગ. હેમિલ રન જવા દેતા નથી, બાઉન્ડ્રી આપતા નથી કે. ગુડ શોટ. સિંગલ રન. 1 બબે રન જ બની રહ્યા છે, તો પણ રનનું સ્કોરબોર્ડ ફરતું રહ્યું છે. 4 ઓવર પૂરી થઈ છે. 53 રન, 53 રન, 2 विकेट, 4 ओवर गॉन. लास्ट 2 ओवर इज देयर. मंथन ने हिट किया और 1 रन के लिए संतुष्ट. चार रन. सिक्सर. કેપ્ટન આદિત્ય મિસ્ત્રી દ્વારા 6 મારવામાં આવી છે અને સ્કોર પર પહોંચી ગયો છે 60 રન. અગેન હિટ, ગુડ હિટ. આદિત્ય મિસ્ત્રી પ્લેઇંગ ઇઝ કેપ્ટન ઇનિંગ અને પોતાની ટીમ માટે રન બનાવ્યા છે સન્માનજનક. 61 રન, 2 વિકેટ. મંથન ઓછો ગુડ અને બાઉન્ડ્રીની ફિલ્ડિંગ ખરેખર સારી છે. ચોક્કા જતા જ નથી, એવું ડાયરેક્ટ સિક્સર જ જાય છે ખાલી. અને આ સાથે કેપ્ટનનું વિકેટ પડી છે. બ્લુ પેન્થરના ફિલ્ડર પંકિતભાઈ સુધા દરેક મેચમાં 1 કેચ તો પકડે જ છે. આજે પહેલો કેચ હમણાં પકડ્યો એમણે. શોટ, ગુડ શોટ બાય કિરીટભાઈ. 1 રન. ઓવર પૂરી થઈ છે. સ્કોર છે 63.
3 wicket in 5 overs. પરવેશભાઈ બોલિંગ નાખવા આવ્યા છે. બ્લુ પેન્થરની બોલિંગમાં નો વાઇડ ને નો બોલ. ઇટ ઇઝ ગુડ થિંગ. ઘણા રન એમણે બચાવ્યા છે. આઉટ ક્લીન બોલ્ડ એન્ડ ફૂલટોસ બોલમાં ક્લીન બોલ્ડ. મિતેશભાઈ મિસ્ત્રી નાવ ઇઝ ટેકિંગ ઓન સ્ટ્રાઇક. સ્ટ્રોક આપ્યું છે એમણે અને સેટિસ્ફાઈ વિથ અ સિંગલ રન. આઉટ. અગેન કિરીટભાઈ ભાગીને સેકન્ડ રનઆઉટ થયા છે. સ્કોરની ગતિ વધારવામાં વિકેટોનું પતન થયું છે અને 64 રન પર 4 વિકેટ. ફક્ત 3 બોલ બાકી છે. એક રન. ગુડ ફિલ્ડિંગ. મિસફિલ્ડિંગ. 68 रन स्कोर निकलना. 68 रन. स्कोरबोर्ड प्रथम मिस्त्री 5 रन, मंथन मिस्त्री 14 रन, चिराग सुतार 1 रन, आदित्य मिस्त्री 28 रन, किरीट सुतार 2 रन, हितेश मिस्त्री 2 रन, मानव सुतार 2 रन. स्कोर 68 रन. 69 નું ટાર્ગેટ છે બ્લુ પેન્થર માટે. જમવાનું કાઉન્ટર 5 મિનિટમાં ચાલુ થશે તો લેડીઝ અને બાળકો પહેલા જમી લે. આના પછીની મેચ છે મેવાડા કિંગ અને શિવ થંડર. હમણાં કરવું છે પત્તા પછી કરો ને પત્તા પછી કરીએ ને. મેચ બેટિંગ જલ્દી ચાલુ કરાવો, ફિલ્ડિંગ એરેન્જ કરો. ગ્રીન ગ્લેડિયર વાળાને રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી ફિલ્ડિંગ ગોઠવી લે. બેટિંગમાં લાસ્ટ ટાઈમની જોડી જ રમવા આવી છે, હીર અને હેમિલ, અને બોલિંગમાં છે મિતેશ. મિતેશ મિસ્ત્રી પ્રથમ ઓવર નાખી રહ્યા છે. ટાર્ગેટ છે 69 રન. નો બોલ અને ફ્રી હિટ. મિતેશભાઈ અગેન વાઇડ બોલ. કોન્સન્ટ્રેટ કરો સ્ટમ્પની ઉપર. આઉટ. કેપ્ટને સોરી, ઇટ ઇઝ અ ફ્રી હિટ એટલે બચી ગયા છે. શોટ સારો હતો, કેચ સારો હતો, પણ ફ્રી હિટને સૌ બચી ગયા છે. ત્રણ રન થયા, 4 રન. નો બોલ માટે ડિસ્કશન ચાલી રહી છે. મિતેશ મિસ્ત્રી બોલિંગ. મિસ ફિલ્ડિંગ અને 4 રન. वाइड बॉल. बहुत महंगा ओवर मितेश भाई. सिक्स रन. गुड शॉट फ्रॉम हेमिल भाई. हेमिल मिस्त्री गुड शॉट, सिक्सर. स्कोर इज 17.
બહુ મહેંગી ઓવર. 17 રન આપ્યા છે પહેલી ઓવરમાં. પ્રથમ ઓવરમાં 17 રન. માનવ બોલિંગમાં આવ્યા છે. ગુડ બોલ. એક જ રન આપ્યો છે એમણે. ગુડ બોલ. ક્લીન બોલ. માનવના સ્મોલ ધીમા બોલમાં હેમિલ સમજી ના શક્યા અને બોલ્ડ થઈ ગયા છે. પાર્થ કેપ્ટન ઇનિંગ રમવા આવી રહ્યા છે અને આગળની મેચમાં એમણે કેપ્ટન ઇનિંગ રમી અને ટીમને વિક્ટરી અપાવી હતી. વાઇડ બોલ. પાર્થ અને હીર. ગુડ બોલ. ગુડ બેટિંગ. માનવ બોલિંગ કરે છે પાર્થને. ગુડ બોલ. ના તો આગળ આવી ગયો ને. નો બોલ ડિક્લેર કર્યો છે એમ્પાયરે અને ફ્રી હિટ. નો બોલ હતો એટલે આઉટ નથી, ભલે કેચ પકડાયો છે પણ એફર્ટ સારી હતી કેચ પકડવાની, પણ એની ફાયદો નથી મળવાનો આપણને. સ્કોર છે 23 રન. પાવર ઓવર આવી રહી છે. રન ડબલ અને વિકેટ જાય તો 5 રન માઇનસ. પાવર પ્લેમાં કેપ્ટનની સામે કેપ્ટન આદિત્ય મિસ્ત્રી બોલિંગ કરી રહ્યા છે અને રમી રહ્યા છે બ્લુ પેન્થરના કેપ્ટન પાર્થ. ગોડ કટ 1 રન. એક રનની કોશિશમાં પણ આમાં તો ડબલ રન મળવાના છે એટલે. વાઇડ બોલ. અગેન વાઇડ બોલ. રન જલ્દી બની રહ્યા છે. 2 ઓવરમાં 27 રન. ત્રીજી ઓવર ચાલી રહી છે. इसके साथ ही रनआउट થયા છે. નજીકનો રન લેવાની લાલચમાં વિકેટનું પતન થયું છે. વિકેટ જાય એટલે આમાં 5 રનનું માઇનસ થાય એટલે નુકસાન છે એમને. ગુડ બોલ. એક જ રન મળ્યો છે આમાં. કેપ્ટન એક રન કરે છે અને સામેવાળાને દોડાવે છે એવું છે. સ્કોર 28 રન. લાસ્ટ બોલ છે ત્રીજી ઓવરનો. વાઇડ બોલ. 1 રનનું એડિશન એમાં થયું છે. કેચ પકડાયો નથી અને બોલ 1 રન. ત્રીજી ઓવરની પાવર પ્લે પૂરી થઈ ગઈ છે અને સ્કોર છે 34 રન ઇન 3 ઓવર્સ. બીજી 3 ઓવર બાકી છે. ટાર્ગેટ છે 18 બોલમાં 35 રન. કેપ્ટને ચેકિંગ કર્યું કે કેટલા રનને કેટલી જરૂરિયાત છે. 18 બોલમાં 35 રન કરવાના છે. 18 તો 36 એટલે 1 બોલે 2 રન કરવાના છે. હિતેશભાઈ બોલિંગ નાખવા આવ્યા છે અને સામે છે
4 રન. ભાવેશભાઈ ઝઝુમી રહ્યા છે રન બનાવવા માટે અને સારી હિટ લઈ રહ્યા છે ટીમ માટે. ફિલ્ડિંગ સારી છે પણ તો એ રન બની રહ્યા છે. રનની ગતિ સારી છે ધાર્યા કરતા એમની. નો બોલ. હિતેશભાઈ આગળ આવી ગયા બોલ નાખવામાં એટલે એમ્પાયરે નો બોલનું ડિક્લેર કર્યું છે. ડેડ બોલ ડિક્લેર કરવામાં આવ્યો છે. 41 રન ઇન 3.3 ઓવર. 6 રન. છક્કો સારો માર્યો, કોશિશ પણ કરી કેચ કરવાની પણ ન થઈ શક્યું અને 47 પર 2. ટાર્ગેટની નજીક થોડી જલ્દી વધી રહ્યા છે. ભાવેશભાઈ ઘોડીટિંગ. આના પછી 2 ઓવર બાકી છે. બે ઓવર 12 બોલમાં 20 રન. વિકેટ ઘણી બધી હાથમાં છે, વિકેટની ચિંતા નથી, પણ કેપ્ટન ઇનિંગ રમી રહ્યા છે પાર્થ મિસ્ત્રી. આની આગળની મેચમાં પણ એમણે સારી બેટિંગ કરી હતી અને ટીમને વિક્ટરી અપાવી હતી. भावेश ની ગુડ હિટિંગ છે. लो भाई लो, इधर 2 रन जाएगा. રનઆઉટ નો ચાન્સ ખોયો છે અને 3 રન લેવાઈ ગયા છે. ફિલ્ડિંગ નબળી હોવાનું પરિણામ કે 3 રન મળ્યા. જ્યાં 1 રન હતો ત્યાં 2 થયા, 2 ના 3 થયા. ભાવેશભાઈ ઓન હિટિંગ સાઈડ. દસ બોલમાં 16 રન. આ મેચમાં રસાકસી પર જશે એવું લાગે છે અત્યારે તો. નવ બોલમાં 16 રન. નો બોલ, ફ્રી હિટ અને 1 રનનું એડિશન. સામેની ટીમને ફાયદો થયો છે. બહુ ધીમી ફિલ્ડિંગ અને આ સાથે 2 રન લેવાઈ ગયા છે. ગયા વખતની જેવી જ એની બ્લુ પેન્થરની પોઝિશન આવી ગઈ છે. 8 બોલમાં 13 રન. Parth playing his captain inning, making 1 run in every ball. Good catch, very good catch by Pratham. વિકેટના પતન થયું છે અને સાથે સ્કોર બોર્ડે વધતો ગયો છે અને લાસ્ટ ક્રુશિયલ ઓવર આવી ગઈ છે. 6 બોલ 12 રન. દરેકો શાંતિથી જજો, પછી જમવા જજો. આ ઓવર જોયા પછી જમવા જજો. 6 બોલ 12 રન. કેપ્ટનની ઉપર જિમ્મેદારી છે કેપ્ટન ઇનિંગ રમવાની. કિરીટ સુથાર બોલિંગમાં છે. નો બોલ અને વાઇડ બોલનું ધ્યાન રાખજો. આની આગળની મેચમાં પણ નો બોલ અને વાઇડ બોલ ઘણા આપ્યા હતા આપણે. ખ્યાલ ના આપણને. બોલિંગ સાઈડે ધ્યાન રાખવાનું છે કે નો બોલ અને વાઇડ બોલ ના પડે. ફિલ્ડિંગ ચુસ્ત રાખવાની છે. 1 બોલમાં 2 રન કરવાના છે બેટ્સમેનોએ. સામે મજબૂત પ્લેયર છે કેપ્ટન પાર્થ મિસ્ત્રી. બોલિંગમાં છે કિરીટભાઈ સુથાર. પહેલા બોલે હિટ મારી છે અને આ સાથે 1 રન મળ્યો છે. પરવેશ મેવાડા બેટિંગમાં છે. કિરીટભાઈ સુથાર બોલ નાખી રહ્યા છે. ગુડ બોલ, ઓનલી 1 રન.
હવે ચોક્કા ને છક્કા બચાવવાની જરૂર છે ખૂબ જ. 4 અને 6 4 બોલમાં 10 રન. ઇમ્પોર્ટન્ટ બોલિંગ બાય કિરીટભાઈ સુથાર. ત્રીજો બોલ 6 રન. જેની જરૂર નથી એ આપી છે અને 6 રન આપે છે કિરીટભાઈ તેની બોલિંગમાં. ક્રુશિયલ 3 બોલમાં 4 રન. પાર્થિવ બેટિંગ ઇઝ કેપ્ટન ઇનિંગ. અગેન હિટ શોટ. આ સાથે બ્લુ પેન્થરની વિક્ટરી થઈ છે. કોંગ્રેચ્યુલેશન ટુ કેપ્ટન બ્લુ પેન્થર સેકન્ડ વિક્ટરી. એ ત્રીજી થઈ ને ब्लू पैंथर और टॉर्पेडिक दोनों 3-3 मैच जीती गया है. हवेनी मैच है